જ્યારે કોઈ મહાન વિચારકો એકાબીજાને મળતા હોય ત્યારે જનરલી આપણે જોયું હોય છે કે એકાબીજાને કાપતા હોય છે અથવા તો એકાબીજાને ઉતારી પાડવાની વાતો કરતા હોય છે. પણ ઇતિહાસમાં એક એવો કિસ્સો છે કે જ્યારે સંત કબીર અને ફરીદ નામના ફકીર, મુસલમાન ફકીર, એ બંનેને એકાબીજાને મળવાનો પ્રસંગ બને છે. બંનેના ફોલોવર્સ પણ સારા એવા છે, સંત કબીરના શિષ્યો છે અને ફરીદના પણ સેવકો છે. કિસ્સો એવો છે કે સંત કબીર જ્યાં રહેતા હતા વારાણસીમાં, ત્યાંથી આ ફરીદ નામના ફકીરને નીકળવાનો રસ્તો આવે છે. ત્યારે તે બંનેના શિષ્યો એમ કહે છે કે જો તમે બંને સાથે બેસીને વાતો કરશો, સત્સંગ કરશો, તો એમાંથી અમને ઘણું બધું જાણવા મળશે. સંત કબીર એમ કહે છે કે વાંધો નહીં, આવવા દો, આપણે મળી લેશું. અને ખરેખરમાં જ્યારે ફરીદ સંત કબીરને મળવા આવે છે ત્યારે પૂરા 2 દિવસ એની સાથે રહે છે, પણ એક પણ શબ્દની આપલે કરતા નથી. તે બંને સત્સંગના નામે કંઈ પણ કરતા નથી, ફક્ત એકબીજા સામે જોઈને બેસે છે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે ફરીદ ત્યાંથી વિદાય લે છે ત્યારે કબીર, સંત કબીરના શિષ્યો કબીરને એમ કહે છે કે ગજબ વાત છે ગુરુજી, તમે 2 દિવસ એની સાથે રહ્યા તો પણ કેમ સત્સંગ કેમ ન કર્યો? ત્યારે કબીર કહે છે કે અમારે બંનેને એકબીજાને કહેવા જેવું કંઈ છે જ નહીં, કારણ કે અમે બંને અલગ છીએ જ નહીં. કોઈ એક જગ્યા ઉપર અમે બંને એક જ છીએ, અમે 2 નથી, અમે એક જ છીએ. અને કોઈ પણ મહાનુભાવનું એવું જ હોય છે, જેણે પરમાત્માનો સાક્ષાત્કાર કરી લીધો હોય તે લોકો અલગ નથી રહેતા, તે બધા જ એક થઈ જાય છે. અને અમે બંને વાતો કરીએ તો પણ શું કરીએ? જેટલી મને ખબર છે એટલી જ એને ખબર છે, તો વાત કરવાની વસ્તુ જ ક્યાં આવી આમાં? આ પ્રસંગ ઉપરથી મને એટલું જાણવા મળે છે કે અમુક આધ્યાત્મિક લેવલ ઉપર તમારી જ્યારે માનસિક સ્થિતિ પહોંચી જાય ત્યારે બોલવાનું કશું જ રહેતું નથી. ત્યારે શબ્દો ગૌણ બની જાય છે. ફક્ત તમારું જીવન કે તમારું આચાર વિચાર એ જ તમારો સંદેશ બની જતો હોય છે. મારા ખ્યાલથી સંત કબીર અને ફરીદના કેસમાં પણ આવું જ હશે. ફોલો કરો આવા જ વિડીયો માટે.